સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। વેરાવળમાં બની રહેલા 2 ઓવરબ્રિજ બાબતે પદયાત્રા કરી ધારાસભ્ય કાર્યકરો સાથે આવેદન ના આપવા પહોંચ્યા હતા। 30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી છે। પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે વિગતો મેળવી સંબંધિત વિભાગોમાં જાણ કરવામાં આવશે। જે કે સિંગલ સાથે મહેશ પ્રજા સોમનાથ। જે રેલવે ફાટકના 2 બ્રિજ આવેલા છે, અંદાજે 4 વર્ષથી એનું કામ ચાલુ છે ગોકુળ ગતિએ। આની મેં રજૂઆત અવારનવાર ગાંધીનગર ખાતે શહેરી વિભાગના કમિશનર જે જ્યુડિશિયલ પણ એમના હસ્તક આવતું હોય છે, ઓછામાં ઓછું 5 થી 7 વાર મેં રજૂઆત કરી કે આ બંને બ્રિજ છે એ મુખ્ય બ્રિજ છે વેરાવળના અને આ જિલ્લાના પણ મુખ્ય બ્રિજ છે। આ બ્રિજ ઉપરથી લોકો બાળકો ભણવા જતા હોય છે, પવિત્ર શ્રાવણ માસ છે, લોકો દર્શન કરવા માટે ચાલીને સોમનાથ જતા હોય છે અને તેને બંદરમાં જે મચ્છીમારી થતી હોય એમાંથી ચાલીને જવું પડતું હોય છે। એ સિવાય પણ વેપારી લોકોને ધંધે આવવું પડતું હોય છે, લોકો રોજગારી માટે જીઆઈડીસી માં જતા હોય છે અને ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લામાંથી વેરાવળ પાટણ ભીડિયા અને ગીર સોમનાથ જિલ્લામાંથી જે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવવું હોય તો મુખ્ય આ જ રસ્તો ઉપયોગ કરવો પડે અને તમામ ડોક્ટરોની ટીમ પણ અહીં વેરાવળ ખાતે હોય છે અને ખાસ કરીને આ 2 પુલ ન બનવાથી આજે લોકો ત્રાહિમામ છે। 4 વર્ષથી આ સમસ્યા છે। આ તંત્રની બેદરકારીના કારણે, આ સરકારની બેદરકારીના કારણે આ થઈ રહ્યું છે। તંત્રને આમાંય અડધી રાતે મસ્જિદ પાડવું હોય, મંદિર પાડવું હોય, ગરીબ લોકોના ઘર પાડવા હોય તો તાત્કાલિક ધોરણે અડધી રાતે પાડી નાખે છે અને કોર્ટમાં કેસ ચાલતા હોય તો એ પાડી નાખે છે। અને હું તો કહું છું કે આ તંત્ર ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનને બચાવવા માટે થઈને કરી રહ્યું છે, કારણ કે બંદરની બાજુમાં જે ફ્લાયઓવર બની રહ્યું છે, જે તિલક મિલને અડીને ચાલી રહ્યું છે, એ તિલક મિલનો પ્રશ્ન ઘણા સમયથી તિલક મિલ છે એ બિનકાયદેસર રીતે દિવાલ છે, એ દિવાલના કારણે કામ અટકેલું છે અને એ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનનું છે અને એવો જવાબ આપે છે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પણ કોર્ટે એમને સ્ટે નથી આપ્યો અને કોર્ટમાં ઘણા બધા કેસ ચાલતા હોય અને કોર્ટ સ્ટે ન આપતો હોય તો આ તંત્રોએ ઘણીવાર મંદિર, મસ્જિદ અને ગરીબ માણસોને મકાન પાડ્યા છે। તો આ તો આખા જિલ્લાની સમસ્યા છે। તો આ જિલ્લાની સમસ્યા માટે એ તિલક મિલની દિવાલ પાડી નાખવી જોઈએ અને એ સિવાય પણ 80 ફૂટ ઉપર જે બ્રિજ બની રહ્યું છે એ પણ બંધ હાલતમાં છે, એ ચાલુ કરી દેવું જોઈએ કામમાં ને ત્યાં લોકોને ચાલવા માટે સર્વિસ રોડ પણ બનાવવામાં નથી આવ્યો। આજે લોકો વરસાદની સિઝનમાં પણ ત્રાહિમામ થતા હોય ત્યારે અમારી માંગણી એ છે કે હું અલ્ટિમેટમ આ સરકારને અને આ તંત્રને આપું છું, દિવસ 30માં જો ચાલુ કરવામાં નહીં આવે તો ટાવર ચોક ખાતે એક ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસના કાર્યકર, આગેવાનો, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને તમામ હોદ્દાના આગેવાનો દ્વારા અમારે 30 દિવસમાં ત્યાં ઉપવાસ ઉપર બેસવાની હું અહીંથી આ તંત્રને ચીમકી આપું છું।